દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં સમગ્ર જિલ્લામાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। દ્વારકા જિલ્લામાં કુલ 13 ખરીદી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં 5 કેન્દ્ર, ભાણવડમાં 2 અને દ્વારકામાં 1 ખરીદી કેન્દ્ર શરૂ કરાયું છે। આ તમામ કેન્દ્રો પર ખેડૂતોએ પોતાનો પાક વેચાણ માટે લાવવાનું શરૂ કર્યું છે। ગુજરાત સરકારે ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને એમએસપી પર મગફળીની ખરીદીની સુવિધા ઉપલબ્ધ કરાતા રાહ જોઈ રહેલા ખેડૂતોને હવે પાકમાં યોગ્ય ભાવ મળી રહ્યો હોવાથી રાહત પણ અનુભવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે જણસી વેચાણ માટે કુલ 71,424 ખેડૂતોએ મગફળી વેચાણ માટેની અરજી કરેલી હતી। તે પૈકી અત્યાર સુધીમાં 21,846 ખેડૂતોને એસએમએસ કરવામાં આવેલા હતા અને તે પૈકીના 19,914 ખેડૂતોએ પોતાની જણસી વેચી છે। આ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 4,74,000 ક્વિન્ટલ જેટલી મગફળીની ખરીદી કરવામાં આવેલ છે। જિલ્લામાં કુલ 13 ખરીદ કેન્દ્રો ખાતેથી આ ખરીદી ચાલુ છે અને હાલ લાલપરડા મંડળીની અંદર મારો મગફળીમાં વારો આવ્યો તો મેં મગફળી અહીંયા દેવાના આમના સ્ટાફનું અને સમગ્ર મંડળીનું કામ અને સ્ટાફનું કામ બહુ સરાહનીય પાત્ર છે અને તાત્કાલિક બધેનું વ્યવસ્થિત એનો વારો પણ આવી જાય છે। વ્યવસ્થિત બધું કામકાજ પણ બહુ સારું છે। હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મગફળી ટેકાની ખરીદી કરે છે, એ સારામાં સારી કરે છે અને હાલ ખંભાળિયા ખાતે મગફળી લઈને આવ્યા છે, પણ શ્રી લાલપરડા સેવા સહકારી મંડળીમાં સારામાં સારું કામ છે અને ખેડૂતને કોઈ જાતની કાંઈ નુકસાની કે ઓલું હેરાનગતિ કાંઈ નથી થતી। ગુજરાત સરકારે જે આ પગલું ભર્યું છે એ સારામાં સારું છે।